रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा 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 रे ग ग ग रे सा 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 रे सा नि प रे सा 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 रे ग ग ग रे सा रे सा नि सा म म म ग ग ग ग रे ग म ग रे सा रे सा रे सा रे। चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो हैया माँ बहुमान भरीने ज्ञान तणाव विनय ने धरीने जीवन ने मंगलमय बनाववा। चलो जाइए अभंग द्वार पाठशाला। चलो जाइए अभंग द्वार पाठशाला। हो प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों माँ निर्मल पथ माँ प्रभु वचनों ना पावन जल माँ गुरु चरणों ना निर्मल पथ माँ आत्मने उजागर करिए आत्मने उजागर करिए। चलो जाइए अभंग द्वार पाठशाला। ओ चलो जाइए 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 पाठशाला पाठशाला पाठशाला। આનંદની આ ક્ષણ, આનંદનું આ પર્વ આપણા બધાની ભીતરમાં રહેલી ઉત્તમતાને પ્રગટ કરવા માટેનું આ પર્વ, આ પરિસર, આ સંગીત, આ પ્રકૃતિ, આ પુસ્તક, આ જે કાંઈ છે એ આપણી ભીતરમાં અનંત આનંદ અને સુખનો જે પ્રદેશ એને ઉઘાડવા માટેની ચાવીઓ સ્વરૂપ છે. આજની આ ક્ષણે આપણે બધા જ ખૂબ હૃદયના રોમાંચ સાથે આપણા ઉપકારી, આપણા માતા પિતા, જેનાથી ધર્મ પામ્યા, જેનાથી શાંતિ પામ્યા, જેનાથી સુખ પામ્યા, એ માતા પિતા, એવા મિત્રો, બધાનું ભાવપૂર્વક સ્મરણ કરવા પૂર્વક આપણી આજની શરૂ થતી આપણી આ યાત્રા ભગવાનની પરમ કરુણાના બળે, પંચ પરમેષ્ઠી ભગવંતની કૃપાના ધોધના પ્રભાવે આપણને અંદરથી સદા સદાને માટે સમૃદ્ધ કરે એવા સંકલ્પ સાથે આપણે બધા જ સાથે અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાસ્ય સિદ્ધિ સ્થિતા આચાર્યાજીન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિનઃ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ કુર્વન્તુ વો મંગલમ. આ પરિસરમાં સૌથી નાની વયના
એટલે કે 15 વર્ષથી અંદરના જે કોઈ 20 વર્ષની અંદરના જે કોઈ યુવાન કે યુવતી આ સભામાં હોય એ મારી નજીક આવી જાય. આવો. અને વડીલ તરીકે 75 વર્ષની ઉપરની વયના જે કોઈ વડીલો આ સભામાં હોય એ પણ પધારે. વાહ. આજે પહેલો સંકલ્પ એ કરીએ, પધારો, આવો. અને આપણે પહેલું કામ શું કરીશું? આવો. સરસ. વાહ, પધારો. ડૉક્ટર દોશી સાહેબ, ભુવન આચાર્ય ભગવંતની જે શિબિરો થતી એના પ્રારંભના શિબિરના વિદ્યાર્થી તરીકે વર્ષોથી જેમણે ગુરુદેવની સેવા કરી એ પણ છે. પધારો. અને વડીલો પણ છો, નાના દીકરા પણ છો. એનો મતલબ એ થાય કે આવનારું ભવિષ્ય અને વીતેલો ભવ્ય ભૂતકાળ એ બંને ભેગા થઈ અને આપણો વર્તમાન સુંદર બનાવે. હા, બરાબર ને? જે આવનારું ભવિષ્ય છે તે અને જે ભવ્ય ભૂતકાળ જીવી ચૂક્યા છે એ બધા અહીંયા સુંદર મજાનો દીવો પ્રગટાવે અને આપણે બધા જ ભાવપૂર્વક એ દીવાની જ્યોત, અને પછી પેરેલલ કોઈ સૂચનાની આવશ્યકતા નથી. જેવો એ લોકો દીવો પ્રગટાવશે, આપણે ત્યાં પ્રદક્ષિણાનો એક કન્સેપ્ટ એવો છે કે પ્રદક્ષિણા આપણે ત્યાં દેરાસરમાં પણ આપીએ છીએ, ગુરુ ભગવંતની પાસે પણ વિશિષ્ટ અવસરોએ ખાસ આપીએ છીએ. એનું પાછળનું કારણ છે, પ્રદક્ષિણા ક્લોકવાઇઝ હોય. ક્લોકવાઇઝ હોય એટલે શું હોય? આ વૃક્ષ છે, એ વૃક્ષ પણ જ્યારે મોટું થાય ને એ ક્લોકવાઇઝ થાય, અને વૃક્ષનું વિસર્જન જ્યારે હોય એન્ટી ક્લોકવાઇઝ હોય. એટલે આપણે સંકલ્પ જ્યારે કોઈ પણ શુભ તત્વને પ્રદક્ષિણા આપીએ, એની પાછળનો કન્સેપ્ટ આપણો એ છે કે તમારી ભીતરમાં ચારેય બાજુ વહી રહેલી શુભ જે કંઈ ઉર્જા છે એને હું રિસીવ કરું છું, ગ્રહણ કરું છું. અને હવે હું જે કંઈ પણ બેસું, હવે મારા વિચારોમાં પણ, એટલે ઋગ્વેદ વગેરે પરંપરામાં એક સુંદર શ્લોક મળે, આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. ચારેય દિશાઓમાં રહેલું જે કંઈ શુભ છે એનાથી મારો સંપર્ક થાવ. યુ ગોટ ધ પોઈન્ટ? ચારેય દિશામાં જે કંઈ શુભ છે એની સાથે હું કનેક્ટ થઈ જાઉં, એટલે કે મારી અંદરમાં પણ જે કંઈ શુભ છે એ ચાર્જ થઈને મને પોતાને અનુભવ કરાવે. એટલે જેવો સરસ દીવો પ્રગટે, કોઈ વિધિ ફોર્માલિટી કહીશું આપણી વચ્ચે એવું છે પણ નહીં, પણ જેવો દીવો પ્રગટે એટલે પછી સૌથી પહેલાં બહેનો, સાધ્વીજી ભગવંત પધારે છે. આજે આપણું સૌભાગ્ય છે. ગઈ વખતે સાધુ ભગવંતનો સહજ યોગ મળેલો, આજે સાધ્વીજી ભગવંત અહીં બિરાજમાન છે એવો સંદેશો મળ્યો. એટલે ભાઈઓ, સૌથી પહેલા સરસ એક પ્રદક્ષિણા, આપણે આટલો સમૂહ છે, સમયને જોતા એક પ્રદક્ષિણા આપશું. પછી જ્ઞાન લેવાનો એટલે કે જ્ઞાન આપવાનો અધિકાર સાધ્વીજી ભગવંત પધારી રહ્યા છે એમ ને? બહુ સુંદર. તો બહેનોની પાસે, જે બહેનો છે એમને સાધ્વીજી ભગવંતના હસ્તે પુસ્તક મળશે, અને જે ભાઈઓ છે એને અહીંથી પુસ્તક આપણે આપીશું. અને એની પાછળનો સંકલ્પ એ છે કે આજથી શરૂ થતી 5 દિવસની આપણી આ યાત્રા જેના આધારે શરૂ કરશું એ આપણે એમની પાસેથી ગ્રહણ કરીએ છીએ. બરાબર છે? આવો, પધારો. જય જય હો જો, મંગલ હો જો, જય જય હો જો, મંગલ હો જો. 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 વીર પ્રભુનો જય જય 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 હો જો. જય જય હો જો, મંગલ હો જો. જય જય હો જો,
જય જય હો જો મંગલ હો જો જય જય હો જો મંગલ હો જો 24 તીર્થંકરોનો જય હો 24 તીર્થંકરોનો જય હો સર્વ ગણધર ભગવંતોનો જય હો સર્વ ગણધર ભગવંતોનો જય હો આચાર્ય દેવોનો જય જય હો જો આચાર્ય દેવોનો જય જય હો જો ઉપાધ્યાય ભગવંતોનો જય જય હો જો ઉપાધ્યાય ભગવંતોનો જય જય હો જો સર્વ શ્રમણ શ્રમણી ભગવંતોનો જય હો સર્વ શ્રમણ શ્રમણી ભગવંતોનો જય હો ચતુર્વિધ શ્રી સંઘનો જય હો ચતુર્વિધ શ્રી સંગનો જય હો જય જય હો મંગલ 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 હો જય જય હો બધાને ચોપડી આપવાની. મંગલ હો જય જય હો જયેશભાઈ આપે. મંગલ હો જય જય હો 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 મંગલ હો બંને છે. બંને આપવાની છે. જય જય હો મંગલ હો જય હો જય જય હો મંગલ હો જય જય હો મંગલ હો અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા પ્રભુની પાઠશાળાના પ્રભુની પાઠશાળાના અમે ચેલા બધા ઘેલા અમે ચેલા બધા ઘેલા પ્રભુની પાઠશાળાના પ્રભુની પાઠશાળાના મંગલ હોજો મંગલ હોજો મંગલ હોજો મંગલ હોજો મંગલ હોજો મંગલ હોજો મંગલ મંગલ હો
જો મંગલ હો જો મંગલ હોજો મંગલ હોજો મંગલ હો જો મંગલ હો જો જય જય હોજો મંગલ હોજો જય જય હો જો મંગલ હો જો શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનો જય હો શત્રુંજય તીર્થાધિપતિ આદેશ્વર ભગવાનનો જય હો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો જય હો ગિરનાર તીર્થ મંડળ શ્રી નેમનાથ સ્વામી ભગવાનનો જય હો જય જય હો 24 તીર્થંકર ભગવાનનો જય હો જય હો જય જય હો મંગલ 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 હો જય જય હો. સરસ પધારો. અત્યારે પુસ્તક ખોલવાનું નથી. જે મળ્યું છે બે હાથની અંદર હૃદયની નજીક રાખો. વાંચવાની ઉતાવળ પણ ન કરશો. આખી આ સ્વાધ્યાય શિબિરનું ટાઇટલ છે સ્વયંની પ્રયોગશાળા. શું ટાઇટલ છે? અને પ્રયોગશાળામાં નિયમ એટલો છે કે પ્રયોગ પોતે કરવો પડશે. એના નિયમ મુજબ એક પછી એક સ્ટેપ ચડવું પડશે. એમ કરતા 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 પોતાને પ્રતીતિ થશે કે હા, જે હેતુ હતો એ એચીવ થયો કે ન થયો. બીજગણિત હોય, એલ્જિબ્રા હોય, એના સ્ટેપ્સ હોય અને દરેક સ્ટેપ્સના આપણને પરીક્ષક માર્ક આપે. એટલે કદાચ છેલ્લો જવાબ આપણો ખોટો પણ પડે ને, એટલે કે એક્ઝેક્ટ જવાબ ન મળે તો પણ જો સ્ટેપ પ્રોપર લખાયેલા હોય તો સ્ટેપના પોઈન્ટ મળે, એના માર્ક મળે. એમ ઉત્તમ તત્વને પામવાની જો પ્રોપર રીત અજમાવીએ. આજે આપણે અહીં બેઠા, આ પરિસર, આખું વાતાવરણ આચાર્ય ભગવંતને ખૂબ ભાવથી
એમની પાસેથી જ્ઞાન લઈ રહ્યા છે અને એમને વિનંતી કરી રહ્યા છે કે અમારામાં આ જ્ઞાનને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રગટે. અને એટલા માટે આચાર્ય ભગવંતને વંદન કરી, જાણે એમની પાસે મથેણ વંદામી કરી. પુસ્તકો તમને સાધ્વીજી ભગવંતના શ્રી હસ્તે આ જ્ઞાન આપવાનો અધિકાર શ્રમણ ભગવંતનો છે. અને શ્રમણ ભગવંતોના પંચાચારના પાલન પૂર્વકનું એમનું જીવન એ આપણી ભીતર જ્ઞાન માટેની યોગ્યતા પ્રગટાવે. એટલે જેને પુસ્તક મળી ગયું છે, આ પ્રયોગ કરજો. આપણે બધા પ્રયોગ કરીશું, હું પણ તમારી સાથે પ્રયોગ કરીશ. બહુમાન જેટલું આપણું હશે, એક વસ્તુ નાનકડી કહી દઉં, 0-10 હશે, પણ એની આગળ એકડો મુકાયેલો હશે તો એની કિંમત જુદી. અને એકડો નહીં મુકાયો હોય અને 100 શૂન્ય હશે, એનું મૂલ્ય કેટલું? 0. આ પ્રયોગશાળામાં પહેલું ચરણ છે દેવ અને ગુરુ પ્રત્યેનું ઉચિત બહુમાન. કયું પહેલું પગથિયું છે? દેવ અને ગુરુ પ્રત્યેનું ઉચિત બહુમાન. આ બહુમાન હૃદયથી પ્રગટે. વિનય બહારથી બતાવી શકાય, બહુમાન હૃદયમાં અનુભવી શકાય. વડીલ આવ્યા અને આપણે ઊભા થઈએ, એ વિનય કર્યો. એ વિનય જોઈ શકાય અને વિનયને કોઈ કહી શકે કે આ છોકરો વિનયવાળો છે. દાદા આવ્યા, પિતા આવ્યા તો દીકરો ઊભો થઈ ગયો. એ વિનય, પણ વિનયના પાયામાં રહેલું છે બહુમાન. અને અત્યારે આપણે જ્ઞાન અને જ્ઞાની એના પ્રત્યેનું બહુમાન કરવા માટે, ધારણ કરવા માટે પહેલું ચરણ, જેનું પુસ્તક નથી મળ્યું એ પ્રતીક્ષા ઊભી કરે, અને જેને મળ્યું છે એ ભીના ભીના થઈને આભારની લાગણી પ્રગટ કરે. સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, 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 દેહનું મૂળ જે કહીએ રે, દેહનું મૂળ જે કહીએ રે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેવીણ કહો કેમ રહીએ રે, દેવીન કહો કેમ રહીએ રે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે. આ વાંદીજે શબ્દ છે, બરાબર? વાંદીજેનો શબ્દ સામાન્ય અર્થમાં આપણે લોકોએ વંદીજે શબ્દ ક્યાંક ક્યાંક કરી લીધો. વંદીજે એટલે શું? વંદન કરવું. અહીં એ અર્થ નથી. પૂજ્ય આચાર્ય ભગવંતે આપણને નિર્યુક્તિનો અર્થ આપ્યો છે. વાંદીજે એટલે ચાખવું. વાંદીજે એટલે ચાખવું. વાંદવું, તમે સૌરાષ્ટ્રમાં શબ્દ વાપરો છો ને કે દહીં વાંદીને જજો, આ સુકન વાંદીને જજો. વાંદીજે શબ્દ વાપરો છો ને સૌરાષ્ટ્રમાં, એ શબ્દ અહીંયા વપરાયો છે. એટલે કે કોઈ મીઠાઈ ગમે તેટલી ધરે, પણ એ મીઠાઈ જો ચાખીએ જ નહીં તો એનો આસ્વાદ કેવી રીતે મળે? એમ જ્ઞાનને માત્ર વંદન નથી કરવાનું, જ્ઞાનને ચાખવાનું છે. ચાખવા માટે શું કરવું પડે? લેવું પડે ચમચી, પોતાની જીભની સાથે એનો સંપર્ક કરાવવો પડે. એટલે પોતાના હૃદયના બહુમાનનું ઇન્વોલ્વમેન્ટ જેમાં જોઈએ તો જ ચખાય. તેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેહ જ્ઞાન નિત નિત વાંદી જે, દેવીણ કહો કેમ રહીએ રે, દેવીન કહો કેમ રહીએ રે, પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે, શ્રી સિદ્ધાંતે ભાખ્યું રે, જ્ઞાન ને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાન ને વંદો જ્ઞાન
જ્ઞાનમનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું રે 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 જ્ઞાનીએ 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 શિવ સુખ ચાખ્યું રે 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 સકલ ક્રિયાનો મૂળ જ શ્રદ્ધા સકલ ક્રિયાનો મૂળ જ શ્રદ્ધા દેહનું મૂળ જે કહીએ દેહનું મૂળ જે કહીએ ઘણી વખત સમજણ ન હોય એ સમજણના અભાવે ઘણી વખત આવી સુંદર ક્ષણોમાં મન કુતર્કમાં ચાલ્યું જાય આટલો બધો સમય કેમ આમાં લીધો આના કરતાં 2 ચેપ્ટર વાંચીશું વધારે આવું થાય ને હવે એક વસ્તુ તમને કહું આપણી આ સ્વયંની પ્રયોગશાળાનો મૂળ હેતુ જ એ છે કે આપણી પોતાની બાંધેલી બધી ધારણાઓથી એક કદમ બહાર નીકળવું આપણા બધાના બંધારણની જે ફ્રેમ છે ધર્મની હોય કે વ્યવહારિક હોય એમાંથી એક કદમ બહાર નીકળવું અને ભગવાનના વચનના અજવાળે એ બહારનો આનંદમય પ્રદેશ નિરખવો હા હવે ઘરે જમાઈ પહેલી વખત જમવા માટે તેડવાના હોય અને જમાઈને તેડતી વખતે આપણે કહીએ કે નાસ્તો જ કરવા આવવાના છે તો ગમે તે ડીશમાં ગમે તે જગ્યામાંથી એક ફાફડા મૂકીને જો આપી દઈએ તો એમાં કેટલો આનંદ આવે અને ટેબલ શણગાર કરીએ ટેબલ ડેકોરેટ કરીએ ટેબલને આજુબાજુ સરસ કેન્ડલ ગોઠવીએ સરસ પુષ્પો ગોઠવીએ એન્ટ્રન્સમાં સરસ કરીએ અને નાસ્તો કરવા આવે એ બેમાં ફરક પડે એમ ધર્મને ધારણ કરતા પહેલા ધર્મને પ્રેમ કરતા આવડવો જોઈએ ધર્મને કરતા પહેલા ધર્મનો શું સાથે સંબંધ થવો જોઈએ પ્રેમનો સંબંધ અને જ્યાં પ્રેમનો સંબંધ થાય ત્યાં જેટલું કરીએ એ ઓછું લાગે હા પ્રેમનો સંબંધ જ્યાં હોય આપણી પ્રિય વ્યક્તિ છે અને પ્રિય વ્યક્તિ માટે કોઈ સ્ટોરમાં ગયા અને સ્ટોરમાં જઈને આપણને એમ લાગ્યું કે આ એક ડ્રેસ સરસ છે પણ પેલો કે આ પણ સરસ છે લઈ લો ને બીજો અરે આ પણ સરસ છે લઈ લો ને સરસ છે જ્યાં પ્રેમ હોય ત્યાં હંમેશા ઓછું લાગે આજે ભગવાનને કહીએ આ સ્વયંની પ્રયોગશાળા એ અમારી ભીતર ધર્મ પ્રત્યેનો પ્રેમ પેદા કરે સકલ ક્રિયાનો મૂળ જે શ્રદ્ધા સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા આ દ્રશ્ય જુઓ સાધ્વીજી ભગવાનનો આજે આપણને યોગ થયો આપણે 2 હાથ જોડીને આ દ્રશ્ય પણ જુઓ કે સાધ્વીજી ભગવંતના શ્રી હસ્તે બધા બહેનોને જ્ઞાન ધારણ કરવા માટેનો યોગ મળ્યો અને આપણી આચારની મર્યાદા હતી એટલે આપણે અહીંયાથી લીધા પણ અલ્ટિમેટલી પંચમહાવ્રતધારીનું સાનિધ્ય આપણને મળ્યું એ આપણું શુભ મંગલાચરણ આપણું ભાવિ ઉજ્જવળ છે એનો પ્રકૃતિએ આપેલો આ સંકેત છે હા ખ્યાલ જ નહોતો કે અહીં શ્રમણ ભગવંત અહીંયા હશે કે નહીં રાત્રે આવ્યો ત્યારે સમાચાર મળ્યા કે 2 સાધ્વીજી ભગવંત છે
અને તરત વિનંતી બધાએ કરી કે સાહેબ જો અનુકૂળતા હોય તો જરૂર પધારો, અને સાહેબ પધાર્યા. સકલ ક્રિયાનું મૂળ જ શ્રદ્ધા, સકલ ક્રિયાનું મૂળ જ શ્રદ્ધા. દેહનું મૂળ જ કહીએ રે, દેહનું મૂળ જે કહીએ, દેહ જ્ઞાન નિત નિત વાંધીજે, દેહ જ્ઞાન નિત નિત વાંધીજે. તે વીણ કહો કેમ રહીએ રે, તે વીણ કહો કેમ રહીએ. જય જય હોજો, મંગલ હોજો, જય જય હોજો, મંગલ હોજો. જય જય હોજો, મંગલ હોજો, જય જય હોજો, મંગળ હોજો. જય જય હોજો, મંગળ હો. ગર સાની પાની સરે ગર પગ મર નિર્ણ રે ગમ પપ પપ મપ મપ ગરે ગરે પાની સાગર પગ મર નિર્ણ જય જય હોજો, મંગળ હોજો. જય જય હોજો, મંગળ હોજો. જય હો. આચાર્ય ભગવંતને વિધિવત વંદન કરી અને આ ધારામાં પ્રવેશ કરી બધા જગ્યાઓ ઈચ્છામિ ખમા સમણો વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. ઈચ્છામિ ખમા સમણો વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. બધા સાથે ઇચકાર સુહદેવસી સુખ તપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્વો છોજી સ્વામી શાતા છેજી ભાત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી ખમાસણો વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. ઈચ્છાકારણ સંદિશ્રહ ભગવન અભુઠ્યમી અભ્યંતર દેવસ્યમ ખામેવ ઇચ્છમ ખામેમી દેવસ્ય. જૌ કિંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વીણે વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકિંચી મજ્જ વિણય પરિહીણમ સુહમમ વા બાયરમ વા તુભ્યે જાણહ અહમ ન જાણામી તસમિચ્છામિ ડુક્કડમ. છામી ખમાસમણ વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. સુક્ષાતામાં છામી ખમાસમણ વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. ઈચ્છાકાણ સંદિશ્રહ ભગવન વાયણા સંદિશાઓ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણ વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. ઈચ્છાકાણ સંદિશ્રહ ભગવન વાયણા લેશુ ઈચ્છમ ઈચ્છામી ખમાસમણ વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય મધેણ વંદામિ. ઈચકારી ભગવન પસાઈ કરી વાયણા પ્રસાદ કરશો. બધા સાધુજી ભગવંતને એક સાથે મથેણ વંદામી બધા કરી લઈશું. મથેણ વંદામી સુક્ષાતામાં છે. એક વાત કહું,
5 દિવસ માટે આપણે એક નવા પ્રદેશમાં જવાની બાળ ચેષ્ટા કરીશું. કયા પ્રદેશમાં જવાની કોશિશ કરશું? આપણા માટે નવો છે. એટલે તમને જે એક નાનકડું પહેલું જે કાર્ડ મળ્યું છે ને, એ પહેલી થોડી ક્લેરિટી કરી લઈએ કે આપણી જર્ની કઈ દિશાની છે. યુ ગોટ માય પોઈન્ટ? હા, એટલે સૌથી પહેલું આ જે પાનું છે ને નાનકડું, એની વાતમાં આપણે જઈએ. એમ નમઃ, બરાબર? સ્વયંની પ્રયોગશાળાના પવિત્ર પરિસરમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. 2 મિનિટ અટકી જઈએ. આ વાત કેમ કરું છું? કેટલું અઘરું છે આવા પ્રદેશમાં જવું. સાચી વાત ખોટી વાત? હા, પૂજ્યશ્રીએ વર્ષો પહેલા કદમગીરીની એક શિબિર આવી, અમે થોડા મિત્રો સાથે હતા, ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું હતું કે આપણા મોટા ભાગનાની જિંદગી 3 વિષયમાં પૂરી થાય છે. ક્યાં આહાર, ક્યાં આજીવિકા અને ક્યાં વ્યવહાર. આ 3 શબ્દ આપ્યા હતા. કયા શબ્દ 3 આપ્યા? સૌથી પહેલો, એક વસ્તુ તમને કહું, અહીં કોઈ પ્રવચન આપવાનું નથી. આપણે સાથે બધા એક નવા એરિયામાં જ્યાં આપણો પરિચય નથી, ક્યારેક મન થશે ત્યારે ગીતો ગાઈશું, મન થશે ત્યારે આનંદ કરશું, મન થશે ત્યારે કોઈ કથામાં જઈશું, પણ એક જ આશય છે આપણો કે મારે મારી જાત સાથે કનેક્ટ થવું છે. અને કનેક્ટ કોના માધ્યમથી થવું છે? ભગવંતના વચનના આધારે. એટલે મેં પહેલું એક જે કહ્યું ને, સ્વયંની પ્રયોગશાળામાં, આમાં જેટલા પણ અહીં બેઠા છો, હું સૌથી પહેલા દૂર દૂરથી જે કોઈ પણ પોતાના બધા સંજોગોને સેટ કરીને, કોઈક ઓવરટેક કરીને, ક્યાંક ઓવરકમ કરીને, જે રીતે પણ અહીં સુધી પહોંચ્યા છો, એકવાર કહું, આ બધા જેટલા પણ બેઠા છે, બધા આવનારા માટે ખૂબ આનંદથી તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. ક્યાંય ઊણા નથી ઉતરવું. હા, વાહ, બહુ સરસ. આપણે અહીં સુધી પહોંચી શક્યા. હા, આમાંથી આજે કદાચ આજથી શરૂ થતી આ સ્વયંની પ્રયોગશાળામાં પહેલી વખત કેટલાક લોકો આવ્યા હશે, બરાબર ને? તો જેમણે પહેલી વખત, મને ઘણા પૂછે કાર્યક્રમ શું, શિડ્યુલ શું, વિષય શું, કરવાનું શું, એટલે હું બધાને જ્યાં શક્ય હોય ત્યાં સ્માઇલ આપું. અને એમ લાગે કે આ સ્માઇલની ભાષા નહીં સમજાય તો પછી પ્રેમથી કહું, ત્યાં પહોંચવાનો સંકલ્પ તમારે કરવાનો. પછી ક્યાં જવું એ નક્કી પરમાત્મા, ગુરુ મહારાજ અને પ્રકૃતિ કરશે. આટલો ભરોસો ને તૈયારી હોય તો આવજો. બરાબર છે? આપણે બધા આવી ગયા, અહીં સુધી પહોંચ્યા. આજે જે લોકો પહેલી વખત આવ્યા છે એમને ખૂબ હૃદયના ભાવથી આપણે વધાવીએ. હા, અને આની પાછળનો એક ભાવ એવો છે કે જે લોકોએ શુભની સાથે આવું કનેક્ટ થવાનો મનમાં મનોરથ કર્યો. હું તમને 1-2 મિનિટ વાત એ પણ કરી લઉં. તમને પણ ખ્યાલ હશે, મોટા ભાગનાને કેટલા પ્રશ્નો હોઈ શકે આપણા બધાના જીવનમાં. એને ઓવરકમ કરીને આપણે અહીં સુધી પહોંચ્યા. એક અડધી મિનિટ માટે આપણા શુભ સંજોગો જેણે અનુકૂળ કરી આપ્યા, જે માતા પિતાએ, જે સાસુ સસરાએ, જે મોટા ભાઈએ, જે ભાભીએ, જે હતા, જેણે કીધું તમે જાઓ, અમે સંભાળી લઈશું, અમે સાચવી લઈશું, એ બધાનો ઉપકાર યાદ કરી અને 2 મિનિટ હાથ જોડી, એ પખાવજ વાગશે, એકલું પખાવજ વાગે, અને એ વખતે યાદ કરીને ભીના ભીના હૃદય કહેજો, હે મારા માતા પિતા, હે મારા ભાઈ, હે મારા ભાભી, જેણે પણ મને આમાં સહાય કરી અહીં પહોંચવા સુધી, એને હું ભાવથી વંદન પહેલા કરું છું.
ફ્લાઇટની જર્ની કરવા નીકળીએ અને સિક્યોરિટી ચેક કરવાનું હોય, લગેજ આપવાનું હોય, એ સમય એ મુસાફરીનો જ ભાગ છે. પણ એ પ્રોપર થયું હોય તો જર્ની પ્રોપર થાય. હા, હવે એક વાત પહેલી કરી લઉં. આજે આપણું ટાર્ગેટ નક્કી કરી લઈએ કે આપણે કેમ આવ્યા છે. મારા મનમાં જે ટાર્ગેટ હતું કે બધા આ ટાર્ગેટથી આવ્યા હશો, એટલે દરેક પોતાનું સેટ કરે કે હા, મારો આશય આ છે. આપણે આજે 5 દિવસ યાત્રા શરૂ થઈ છે, એનો મારો આશય શું છે? બરાબર છે. પૂજ્યશ્રી એક સરસ આખું ચેપ્ટર જે આપ્યું છે, ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે. શું ટાર્ગેટ આપ્યું છે? ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે. દાખલા તરીકે હું તમને કહું, આપણી પાસે BMW કાર હોય, મર્સિડીઝ હોય, ફ્યુલ પૂરેપૂરું હોય, ઇન્ટિરિયર સારામાં સારું હોય, પણ ક્યાં જવું છે એનું ડેસ્ટિનેશન જો સેટ ન કરેલું હોય તો સાચું કહો, 4 કલાક ડ્રાઈવ કરીએ પછી થાક લાગે કે મજા આવે? હા, કેમ પણ થાક લાગવાનું પ્રયોજન? એટલે હું શા માટે અહીંયા આવ્યો છું? લોકો નેચરોપથીમાં જાય, 7 દિવસ, 15 દિવસ, 21 દિવસ એનું ટાર્ગેટ છે કે મારે મારા હેલ્થ માટે જવું છે. ફેમિલી સાથે ફરવા માટે જાય ત્યારે એનું ટાર્ગેટ છે કે મારે બધા પરિવારજનો સાથે આનંદ કરવો છે. એમ આપણે અહીં આવ્યા, આપણું ટાર્ગેટ શું? આપણો હેતુ શું? અને હેતુની 2 મિનિટ 3 મિનિટ દરેક જણ પોતાના મનની સાથે થોડી ગડમતલ કરે કે હેતુ શું છે. મને જે મનમાં આવેલું વિચાર, મેં 3 હેતુ લખ્યા છે. કદાચ તમારા પણ એ હેતુ હોઈ શકે, તમારો બીજો પણ કોઈ હેતુ હોઈ શકે. એ હેતુની ક્લેરિટી કરી લઈએ. આપણા હિત માટે કહેવાયેલા, કદાચ બોલશો બધા સાથે, આપણા હિત માટે કહેવાયેલ પ્રભુ વચનોને આદર અને બહુમાનથી ધારણ કરવા. આપણા હિત માટે કહેવાયેલા પ્રભુ વચનોને આદર અને બહુમાનથી ધારણ કરવા. હવે ક્લેરિટી કરી લઈએ. જે ચીજમાં આપણને આપણો હેતુ ન સ્પષ્ટ હોય, દાખલા તરીકે એરપોર્ટ ઉપર પહોંચીએ અને એરપોર્ટ ઉપર પહોંચ્યા પછી ખબર હોય કે મારી ફ્લાઇટ ગેટ નંબર 8 પાસે છે, તો 25 ગેટ હોય, બધું શોપિંગ એરિયા હોય, આપણી નજર ક્યાં હોય? 8 નંબરના ગેટ પર હોય ને. અને આપણું જેવું એનાઉન્સમેન્ટ થાય કે 8 નંબરથી બોર્ડિંગ શરૂ થયું છે અને કંઈ શોપિંગ કરી રહ્યા હોઈએ, બીજું બધું કરતા હોઈએ, ભોજન કરતા હોઈએ, એ બધું સમેટાઈ જાય. એવી રીતે આ 5 દિવસ ભગવંતના વચનોના આદર અને બહુમાનથી ધારણ કરવા, એ આપણું ગેટ છે. હા, એ ગેટ છે. એટલે શું કરશું? જે યાત્રા થશે તે તો કે ગેટમાં બેસીને કરશું શું? તો બીજો નિશ્ચય છે, અહિત કર એવી પાપ વૃત્તિનો પક્ષપાત ઘટે અને એના બળે પાપ પ્રવૃત્તિનું પ્રમાણ અને તાકાત ઘટે. આ બીજું હેતુ. આપણે પાપ છોડી શકીએ કે ન છોડી શકીએ એ ખબર નથી. આપણું સત્વ નથી અત્યારે, પણ સમજણ સ્પષ્ટ થાય એટલે પાપની વૃત્તિ જે છે, આ પાઠશાળા, એ પાઠશાળાના એક લેખના માધ્યમથી આચાર્ય ભગવંતે અનેક શાસ્ત્રોના સારરૂપ હરિભદ્રસુરી મહારાજ, યશોવિજય મહારાજ વગેરેના મંગળ વચનોને આપણી ભાષામાં સમજાય, આપણી ડે ટુ ડે લાઈફમાં સમજી શકીએ અને છતાં મૂળ સાથે કનેક્ટ કરે. એક વસ્તુ કહું, નાના બાળક જેવી શૈલીમાં બોલવું એ કંઈ ખોટું નથી,
પણ નાના બાળકની શૈલીમાં બોલતા બોલતા શું કહેવાનું છે એ જ ખબર ન હોય તો એને બોલેલું ન કહેવાય. હા, એને ચાળા કરેલા કહેવાય બાળકની સાથે. પણ જે વાત કરીએ એ કરતા કરતા મૂળ સાથે તો કનેક્ટ થવું પડશે ને. અને પૂજ્યશ્રીનો જીવનભરનો એક આગ્રહ રહ્યો કે પાપ, એની વૃત્તિ અને એનો પક્ષપાત એ ભગવાનના વચનના આલંબનથી જ તૂટે. એટલે આપણો એક આશય છે કે આ 5 દિવસના જે કંઈ પણ સ્વાધ્યાય કરીશું એમાં આપણે પહેલું હિત, આપણા હિત માટેનું વચન છે. આ કોના માટેનું છે? આપણા હિત માટેનું છે. જેમાં આપણું હિત ન દેખાય એમાં આપણો ઉલ્લાસ ન આવે. જેમાં આપણું હિત ન દેખાય એમાં આપણો ઉલ્લાસ ન આવે. અને બીજો આમાં જે લખ્યું કે પાપની વૃત્તિ, એનો પક્ષપાત ઘટે. અને હું હૃદયથી તમને કહીશ, આ જીન વચનની તાકાત છે. અને જીન વચનની તાકાત એ છે કે જો આપણે યોગ્ય રીતે એની સન્મુખ થઈએ તો આપણને જાણે અજાણે આપણી અંદરની જે કંઈ પણ નેગેટિવિટી છે એ ક્યારે દૂર કરી નાખશે ખબર પણ નહીં પડે. એટલે ત્રીજો મુદ્દો, હિતકર એવી શુભ વૃત્તિનો પક્ષપાત ગાઢ બને અને જે કાંઈ પણ શુભ પ્રવૃત્તિ આચરીએ તેની તાકાત વધે. દાખલા તરીકે આપણે ખાલી દર્શન કરતા હોઈએ, આપણે ખાલી ક્યારેક પર્યુષણના દિવસોમાં એકાદ ઉપવાસ કરતા હોઈએ, આપણા જીવનમાં કદાચ એવો કોઈ બીજો વિશેષ ધર્મ ન પણ હોય, પણ જ્ઞાનીના વચનોના આધારે ધીમે ધીમે શુભ શું છે સમજાય, એનો પક્ષપાત વધે. અને પક્ષપાત વધે તો ધીમે 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 એક પણ પ્રવૃત્તિ શુભની એવી સુંદર બને કે જે શુભની પ્રવૃત્તિ આપણને ક્યાંની ક્યાં લઈ જાય. એટલે આપણે 3 આશય ફિક્સ થયા. હા, હું તમે અહીંયા બેઠેલા છો બધાને પૂછું છું, ભાષા કદાચ ઓછી વધતી હોય, સમજણ કદાચ આપણી ઓછી વધતી હોય, પણ આપણો હેતુ આપણા બધાનો લગભગ આવા દિશાનો ખરો? હા, લગભગ આવો ખરો? અને એટલા કોની છે? આપણી આ સ્વયંની પ્રયોગશાળા છે. અને એટલે હવે અંદર જોઈશું તો બતાવશે આમાં સહાયક પરિબળ શું છે. તો કે આવી સુંદર તીર્થભૂમિ, આવો સુંદર પરિસર, આવી સુંદર ચારે બાજુ રહેલી પ્રકૃતિ, એક આલંબન સ્વરૂપે ભગવંતના આવા વચનો અને એક સરખી રુચિવાળા બધા મિત્રોનો સાથ. યુ ગોટ માય પોઈન્ટ? ઘણી વખત મને યાદ છે, થોડા દિવસ પહેલા ભુજની અંદર એક વ્યવહારિક કારણસર જવાનું થયું ને, ત્યારે કૈલાશભાઈ એક વાક્ય બોલ્યા હતા, મને બરાબર યાદ રહી ગયું. કદાચ બેઠા છો કદાચ કૈલાશભાઈ? હા, ક્યાં છો? હા, તમે એક વાત કરી હતી, દીકરો કઈ પેલી કોમ્પિટિશનમાં છે? આયર્નમેન, બરાબર છે? એ દીકરો પણ અહીં બેઠો છે, આયર્નમેન ને. હવે એ જે છે એની રુચિ, એની કેળવણી, કેટલા કિલોમીટર સુધી સાયકલિંગ કરવાનું આવે? 90 કિલોમીટર નોનસ્ટોપ સાયકલિંગ કરવાનું આવે, સ્વિમિંગ કરવાનું આવે. આ એક જે પદ્ધતિથી એ શરીરને આખી સુંદર કેળવવી પડે. પણ મારો મૂળ મુદ્દો એ છે, એના પિતાએ મને એક જે વાત કરી મને બહુ ગમી કે કોમ્પિટિશનના દિવસે તો દીકરો એ કોમ્પિટિશન પાર કરી દે, પણ કોમ્પિટિશન પહેલાના દિવસો છે બહુ કપરા છે. યુ ગોટ માય પોઈન્ટ? એટલે કે હું એની સાથે એનો હોંસલો, એની હિંમત, એનું લક્ષ્ય ક્યાંય ચૂકી ન જાય, એટલે હું થોડો સતત એની સાથે રહું, જેથી એની હિંમત ટકેલી રહે. મને આ વાત ગમી. એટલા માટે ગમી કે કોમ્પિટિશનના દિવસે તો ઘણા બધા દોડતા હોય, ઘણા બધા સાયકલિંગ કરતા હોય, એટલે કદાચ હિંમત આવે. એમ આઈ રાઈટ ઓર રોંગ? બરાબર ને? પણ જ્યારે બધા શિયાળાની ઠંડીમાં રજાઈમાં ઓઢીને સૂતા હોય અને ત્યારે એને પ્રેક્ટિસ કરવા માટે નીકળવાનું હોય, એ કેટલું ટફ પડે. હા, તો એ ટફ સિચ્યુએશનમાં સપોઝ કોઈનો સાથ મળે તો એની હિંમત વધે, એની કન્ટિન્યુટી વધે. એમ આપણે વી આર સો લકી, આપણે અંદરના આયર્નમેન માટે બનવા માટે નીકળ્યા છે અને આટલા બધા જણનો સાથ આપણી સાથે આ દિવસોમાં છે.
હા, બધાનું એક લક્ષ્ય, બધાનું એક ફોકસ. આપણા આચાર મુજબ આપણે ચૈત્યમાં જઈશું, આપણા આચાર મુજબ આપણે ભોજન વગેરે કરશું, પણ બધાનું ફોકસ શું? ભગવાનના વચનની નજીક જવું બહુમાન સાથે. એમ આઈ રાઈટ? અને આપણામાંથી મોટા ભાગના એકલા હોઈશું તો આપણી અત્યારે ટકવાની ક્ષમતા નથી, પણ આટલા બધા સાથે હોઈશું તો બધાના બળે આપણી યાત્રા થઈ જશે. હા, એટલે આમાં એક વસ્તુ તમને કહું, કોઈ સૂચનાઓ આપવાની નથી, કારણ કે આ સ્વયંની પ્રયોગશાળા છે. આ શું છે? સ્વયંની પ્રયોગશાળા. હવે સ્વયં શબ્દનો બે અર્થ છે. સ્વયં એટલે પોતે, અને સ્વયં એટલે જે પોતાના હોય તે બધા. હા, સ્વયં એટલે પોતે, અને બીજું જે પોતાના હોય તે બધા. તો આપણે બધા ભેગા મળીને આ જર્ની કરવી છે. કોઈ નિયમો નથી, કોઈ સૂચનાઓ નથી, પણ આચાર્ય ભગવંતે, ડૉક્ટર સાહેબ યાદ છે આપણને એક પેલું લિસ્ટ કહેતા હતા સાહેબ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. હા દોશી સાહેબ, યાદ છે ને? એટલે સાહેબ પોતાના અનુભવના આધારે આપણને કહેતા, અને અત્યારે કહી રહ્યા છે કે ગમે તેટલો હેતુ સ્પષ્ટ હશે, પણ હેતુ સ્પષ્ટ પછી જો એના ડિરેક્શનમાં આવતા માઇલસ્ટોન, એના બમ્પ, એની ડાયવર્ઝનની જગ્યાઓ, એ બધું જો ધ્યાન નહીં રાખશું તો જર્ની કદાચ અટવાઈ જાય એવું બને. એટલે એમણે 5-7 વસ્તુ ખાસ કહેતા. આ કોઈ નિયમ નથી, પણ હું બહુ જ મિત્ર ભાવે આની નોંધ યાદ કરાવું છું, અને હું હૃદયથી કહું છું, આ 5 દિવસ માટે ખાલી કોશિશ કરશું, કારણ કે પ્રયોગ કરવો છે. એટલે આ કોઈ પ્રવચનો નથી, પ્રયોગ છે. સંગીતમાં નિષ્ણાત વ્યક્તિ હોય એ એની પાસે કોઈ શીખવા માટે આવે તો એને એમ કે આંગળી આમ રાખજો, ફ્લૂટ વગાડવી છે તો હાથ આમ રાખજો, સૂર પહેલો આમ લો. તો પેલી વ્યક્તિ શું કહે? હા ચોક્કસ. તો એની યાત્રા ઝડપી બને. પણ દરેક સ્ટેજે જો ખાલી ક્વેશ્ચન્સ કર્યા કરે, હાથ આમ જ કેમ, હાથ આમ જ કેમ, સમજાવું શું કહું છું? તો જે નિષ્ણાત હોય એના જ્ઞાનનો જે લાભ મળવો જોઈએ, એનાથી વંચિત રહેવાય. તો હું અત્યારે સાહેબજીએ વીતેલા વર્ષોમાં જે જે ડિરેક્શનો આપ્યા છે એ મુદ્દાઓ ખાલી ક્લિયર કરું છું. દરેક પોતાના નોંધ કરજો જ્યારે ઠીક લાગે તે, પણ કોશિશ કરશું. બરાબર છે? પહેલો મુદ્દો શું છે? સહાયક યાદીનો લખ્યો છે. પહેલો મુદ્દો શું છે? આ દિવસોમાં, બોલો બધા, મોબાઈલ માત્ર અનિવાર્ય કારણો જ. હું મોબાઈલ તમે છોડી દો, મોબાઈલ અત્યારે કોઈ લાવશો નહીં, અહીંયા જમા કરાવવાનો, હું એ દિશામાં એટલા માટે નથી જતો કે આપણે અત્યારે શામાં બેઠા છે? સ્વયંની પ્રયોગશાળામાં. તો એક વસ્તુ નક્કી છે, કેટલીક અનિવાર્યતા હોય અને કોક સાથે અડધી મિનિટ વાત કરવી પડશે તો દિવસમાં કોશિશ કરશું. પણ આ 5 દિવસ માટે જો એવું નક્કી થાય, કોઈ પણ પ્રકારના વોટ્સઅપ, કોઈ પણ પ્રકારનું ફોરવર્ડિંગ ડિવિઝન, કોઈ પણ પ્રકારનું બધા મેસેજો જોવાના, કોઈ પણ પ્રકારની એ દુનિયા, એમાં જો અટવાઈશું તો જ્યાં જવું છે ત્યાં ફ્યુલ ટૂંકવું પડશે. ખ્યાલ આવી ગયો? અને સ્વયંના વિવેક ઉપર હું કોઈને કહેવા પણ ન જઈશ, પણ દરેક કોશિશ કરે કે આજથી 5 દિવસ આપણે જે અહીંયા છીએ એ 5 દિવસમાં આપણું ફ્યુલ, આપણે ટાર્ગેટ જ્યાં જવું છે ત્યાં પૂરેપૂરું વપરાશે. કોશિશ કરી શકશું? હા. બીજું, સ્વાધ્યાય સિવાયના સમયમાં પણ વધુને વધુ મૌન રાખવાનો, ઓછામાં ઓછી વાતચીતનો પ્રયોગ આપણા લક્ષ્યને વધુ નજીક લાવશે. એટલે ખ્યાલ આવ્યો? આપણે મંગલાચરણ થઈ ગયું. સ્વાધ્યાયનો આ સમય હોય, અહીંથી ઊભા થયા, કોકની સાથે સહજ વાતચીત કરવાનો અવસર આવે તો કરી લઈશું. પણ કોશિશ એ કરવાની કે જે અનિવાર્ય હોય તેટલી કરીએ. હવે એનાથી શું થશે ખબર છે? એક સેલ્ફ બેરોમીટર આવશે કે વેધર ઇટ ઇઝ એસેન્શિયલ ઓર ખાલી બોલવાની આદતના કારણે. અને ઉપાધ્યાયજી ભગવંતનું વચન સાહેબ કહેતા હતા, બહુ બોલે તે બાંઠો.
બાંઠો ઉપાધ્યાય યશોવીજી મહારાજે લખ્યું છે. એક ચીનની કહેવત છે કે જે માણસ ખૂબ બોલતો હોય ને એની પર જલ્દી ભરોસો ન કરવો, કારણ કે એને ખબર જ નથી કે શું બોલે છે. સાહેબ શિબિરમાં વારંવાર કહેતા કે જ્યારે આવી ક્ષણ મળે તે વખતે પોતાને શોધવાની મથામણ કરવા માટે બહારના ઘોંઘાટોથી બહાર આવવું પડશે. હા, એટલે દખે કે ઊભા થયા, કેમ છો, કોઈને પૂછ્યું, કંઈક જોઈએ છે, કંઈક લાવી આપું, કોઈ જ વાંધો નથી, સરસ, પણ મજામાં. તમે આપણે ગયે વર્ષે મળ્યા હતા ને, આપણે ત્યાં આપણે ફરવા ગયા હતા, યાદ આવ્યું? અરે પેલા તે દિવસે આપણે ત્યાં ગયેલા, શું મજા આવેલી. ખોટી વાત નહોતી, પણ અનિવાર્ય છે. એટલે કોશિશ એ કરવાની, કોઈ બોલતું હોય તેને અટકાવવાના નહીં, અને પોતે બોલતા હોય ત્યારે સાવધ થઈ જવાનું. યુ ગોટ? હા. ત્રીજું, દેવાધિદેવના વિનય રૂપ પૂજાના વસ્ત્રો પહેરેલા હોય ત્યાં સુધી પ્રભુ ગુણગાન સિવાય વાણીનો ત્યાગ ભીતરથી સમૃદ્ધ બનાવશે. આ સ્ટેપ ત્રીજું આવ્યું. પૂજાના વસ્ત્રો પહેર્યા પછી જ્યાં સુધી આ શરીર ઉપર પૂજાના વસ્ત્રો હોય ત્યાં સુધી હું કોઈ સાથે વાતચીત નહીં કરું. એટલું જ નહીં, દેરાસરમાં પણ એ અંગલુષણા લાવજે, એ કળશ ક્યાં મૂક્યો, મારો બટવો ક્યાં ગયો, આપણને ખ્યાલ નથી, પણ આપણી અજાણતાથી આવી પડી ગયેલી આદતના કારણે પ્રભુના પરમ ઐશ્વર્યનો જે અનુભવ થવો જોઈએ એનાથી આપણે વંચિત રહીએ છીએ. અને એટલે તમને નવાઈ લાગશે કહું વાત, દેવકી નંદનના ચાતુર્માસ વખતે પૂજ્યશ્રીએ કહ્યું હતું, દેવ અને ગુરુના સ્થાનમાં મૌનપૂર્વક સ્થિર બેસવામાં સૌથી મોટા લાભની શક્યતા છે. પાછું, દેવ અને ગુરુના સ્થાનમાં મૌનપૂર્વક બેસવું એમાં સૌથી મોટા લાભની શક્યતા છે. હવે શું થયું તમે સમજાવું. એમણે તો એક શબ્દ વાપર્યો તો મને યાદ છે કે ઉપાશ્રયમાં પણ સાધુ કે સાધ્વીજી ભગવંત બિરાજમાન હોય, નક્કી કરીએ કે 10 મિનિટ માટે સ્થિર બેસવું જ, એમના દર્શન દૂરથી કરવા, હજુ કાંઈ આવડતું નથી, કંઈ વાંધો નહીં. ત્યારે સાહેબે શબ્દ વાપરેલો, એ ઊંચામાં ઊંચી સેવાનો પ્રવેશ કરાવશે. હા, એટલે આમાં આપણે ત્રીજો પ્રયોગ, પહેલી વાત શાના સંદર્ભમાં છે? મોબાઈલ સંદર્ભ. પહેલી વાત શાના સંદર્ભમાં? મોબાઈલ. કેટલાની તૈયારી છે? કોશિશ કરવાની. કેટલાની તૈયારી? વાહ, આ બાજુ તો દેખાયું, આ બાજુ સરસ. બીજો શાની વાત આવી? વધુ ને વધુ મૌનનો અભ્યાસ કરવાનો. આપણી આદત નથી, પણ કોશિશ કરવાની. હવે ત્રીજો મુદ્દો શું આવ્યો? શાનો? હા, એક એલર્ટનેસ કે મેં પૂજાના વસ્ત્રો પહેર્યા છે, હું કોના માટે જઈ રહ્યો છું? ભગવાન માટે. તો અત્યારે હું 10 મિનિટ પૂજા કરું, અને કોઈ પૂજા ન પણ કરતું હોય, સપોઝ ખાલી દર્શન કરે છે, તો દર્શન કરવા નીકળે ત્યારે આ શિબિરમાં કેન્દ્રમાં કેવળ આપણું જ્ઞાન સાથે જોડાવાનો અભ્યાસ છે. જે કરી રહ્યા હોય એમાં સુંદરતા કઈ રીતે આવે એની મથામણ છે. ચોથી વાત, પોતાના વખાણ અને પ્રશંસા કરતી કે બીજાની ટીકા નિંદા કરતી ભાષાથી બચવાનો અભ્યાસ કરીશું. ખ્યાલ આવ્યો? અરે અમે તો આમ, અમે તો આમ જ કરીએ, અરે અમે તો જ્યારે યાત્રા માટે જઈએ ને ત્યારે આમ કરીએ. બધું સત્ય છે, પણ જ્ઞાનીઓનું એક વચન છે કે સત્ય પણ પોતાના મુખે આવે ત્યારે કરમાઈ જાય. સત્ય પણ પોતાના મુખે આવે. અને આનો તમને યાદ છે, પર્યુષણના દિવસોમાં એક
આપણે ત્યાં કથા આવે છે કલ્પસૂત્રમાં. કઈ કથા આવે છે? ભગવંત મહાવીરનું ચરિત્ર આવે ને. 5મા દિવસથી શરૂ થાય ને, 4થા દિવસથી, એમાં 5મા દિવસે પણ ચાલુ રહી. એમાં કઈ એક ઘટના યાદ છે ખબર? મરીચીનો ભવ. કઈ ભવ? મરીચીના ભવમાં પોતાના મોઢે મરીચી પ્રભુ મહાવીરનો જીવ જ્યારે એમ બોલે છે કે અહો મેં ઉત્તમમ કુલમ, મૂળ શબ્દો કયા છે? અહો મેં ઉત્તમમ કુલમ, મારું કુળ કેટલું ઉત્તમ. મારા દાદા પહેલા તીર્થંકર ઋષભદેવ પ્રભુ, મારા પિતા પહેલા ચક્રવર્તી, હું ત્રિપુષ્ટમાં વાસુદેવ, હું પ્રિય મિત્ર ચક્રવર્તી, હું 24મો તીર્થંકર થઈશ. આમાંથી એક પણ વાત અસત્ય હતી? અતિ અસત્ય. અને છતાં કલ્પસૂત્રમાં છે શું? કયું કર્મ બંધાયું? એનો આ શાસ્ત્રીય આધાર આપીને પૂજ્યશ્રી કહેતા કે સદભૂત પણ સ્વપ્રશંસા નીચ ગોત્રનું કારણ છે. સદભૂત એટલે સાચી. પેલું સ્તવન આવે છે, યાદ આવે છે? આપણે ગાઈએ, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરે, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, કરત પ્રશંસા સબ મિલ अपनी, 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 પર નિંદા અધિકેરી, પર નિંદા અધિકેરી પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી. એટલે પ્રયોગ શું કરશું આપણે? આ 5 દિવસોમાં કોશિશ કરવા પૂર્વક પોતાના વખાણ અને પોતાની આવડત, પોતાની હોશિયારી, પોતાનું સારપ એ બોલવાથી બચવાનો અભ્યાસ કરશું. અને બીજાની ટીકા, બીજાની નિંદા, આ તો આવા જ છે, આ તો આમ જ છે, એમાંથી બચવાની કોશિશ કરશું સાથે. હા, હવે પછીનો જે વિષય છે એ કદાચ સાંજે લઈશું. હું એક વસ્તુ કહું, આ 3માં પહેલા સ્થિર થઈએ. એની સાથોસાથ આજે પહેલું એક મંગલાચરણ કરવું છે. જે ભૂમિમાં બેઠા છીએ, જે તીર્થ પરિવારનું તો સૌભાગ્ય છે, એ પરિવારની વાત અવસરે ક્યાંક લઈશું, પણ આપણે એક પહેલું મંગલ સ્વરૂપ એવો વિચાર કર્યો કે આખો તીર્થનો પરિસર લગભગ કેટલા જણ સચ મળે? લગભગ 400 વ્યક્તિ. કેટલા વ્યક્તિ? લગભગ 400 વ્યક્તિ. અત્યારે કેટલા પધારે છે? લગભગ
150-200 આવશે. એટલે આપણે એક વિનંતી કરેલી કે જે જગ્યા પર આપણે 5 દિવસ રહેવું છે એ જગ્યાને જે 25 વર્ષોથી જે પરિવાર એના પોતાના સંકલ્પ અને સૌભાગ્યથી સાચવી રહ્યો છે, પણ એમાં સહાયક બનનારા જે 400 વ્યક્તિઓ અહીં છે, જેના કારણે આપણે આખું આ તીર્થનું પરિસર લીલુંછમ અને મજબૂત સરસ રીતે અનુભવી શકીએ છીએ. એક મનમાં ભાવ છે કે બધાને આજે પોંખવા છે મંગલાચરણમાં આવ્યા ત્યારે પહેલું. હવે એમાં એક નાનકડું એવું કરવું છે. સુરેન્દ્રભાઈ ક્યાં છે? સુરેન્દ્રભાઈ ત્યાં છે ને? હા, આપણે એક એવી પ્રયોગ કરી શકીએ કે એક હાફ સર્કલ બહેનોનું આખું અહીં બની જાય, એમનો સ્ટાફ. ભાઈઓ જેટલા છે તેનો આ બાજુ હાફ સર્કલ બને, અને આપણામાંથી બેઠેલા જેટલા ભાઈઓ બાજુ ભાઈઓ, બહેનો બાજુ બહેનો. કારણ કે બહુમાનનો એક નિયમ છે, જેનું કરવું હોય એને બોલાવીએ, એના કરતાં જે હોય ત્યાં જઈએ તો એ બહુમાનનો ભાવ વધારે સચવાય. હા, બરાબર. અને એટલા માટે જે બહેનો છે આવી ગયા છે, બધા એ લોકો આવી રહ્યા છે. મને ખાલી કહેશો આવી જાય એટલે. હા, એક તમને બધાને એક યાદ માટે કહી દઉં. હા, આ મુદ્દાના સંદર્ભમાં આપણે ભેગા થઈએ, હવે ક્યારે મળશું, ક્યાં મળીશું, કેટલા વાગ્યા સુધી છે, બને ત્યાં સુધી એવામાં ઉર્જા નહીં ખર્ચતા. ચાલશે ને? હા, આપણે અહીંયા માટે જ આવ્યા છે. એટલે હવે નક્કી એ રાખેલું છે કે ચિત્ર એક સમજી રાખશું કે જ્યારે બેસીએ તે વખતે ઊભા થતી વખતે કહીશું કે હવે ક્યાં ને ક્યારે. હવે ભોજન સંદર્ભમાં એક વ્યવસ્થા ઘણી વખત પહેલી વાર આવ્યા હોય તો કહી દઉં. આપણો અનુભવ છે કે જો 3 ટાઈમ ભોજનમાં રોકાઈએ છીએ તો શરીર અને મન જ્ઞાન લેવા માટે ક્યાંક ટૂંકા પડે છે. એટલે વ્યવસ્થાની રીતે આપણે હવેથી એવું નક્કી રાખ્યું છે કે સવારે હેવી બ્રંચ જેવું વ્યવસ્થિત લઈ લઈએ, સાંજનું વ્યવસ્થિત લઈએ, અને બપોરનો જે સમય છે એમાં બરાબર અહીંયા જ જે સમય મળશે તેમાં આપણે સરસ રીતે થોડોક અલ્પાહાર ટેકા સ્વરૂપે લઈશું. બરાબર છે? હા, જેના કારણે આપણને તપનો ભલે અભ્યાસ નથી, પણ આપણે જો ભોજનના વિષયમાં પણ જો થોડી મર્યાદા આ સ્વરૂપે સમયની કરશું તો જેના માટે અહીં સુધી આવ્યા છે એમાં આપણે પહોંચવાની તત્પરતા રહેશે. બરાબર છે? આ વાત સમજાય છે? એ રીતે રાખશું ને? હા, અનુકૂળ આવશે ને? હા. મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાંદ પાંદ ને ફૂલ ફૂલ માં નર્તન, વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાંદ પાંદ ને ફૂલ ફૂલ માં નર્તન. મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલ માં નર્તન. आप लोग हिंदी समझते हो ने? हाँ, सुरेंद्र भाई फोटो सेशन છે એટલે સ્થિર એટલે બધા સીધા મારી ગયા. પણ સામાન્ય રીતે હિન્દી જ ને બધા. आप लोग हिंदी समझते हो ने? हाँ, बराबर. तो आज हम यहाँ पर 2 बात के लिए आपको हमने आमंत्रित किया है. पहली बात, आप अपने परिवारों की संभाल के साथ ये तीर्थ
ये तीर्थ में जो भी साधु भगवान, साध्वी जी भगवान, जो भी मेहमान, भाई बहन जो भी आते हैं, उनको अच्छी तरह से सब मिले, उसमें आपका बड़ा योगदान है। उनका हम भाव से स्मरण करते हैं। क्या થાકશો नहीं, आनंद से एकदम। और वाह, और हम दूसरी बात, पहली बात ये आपको जो कही, और दूसरी बात हम यहाँ से बैठकर ये शंखेश्वर पार्श्वनाथ भगवान से प्रार्थना करते हैं कि भगवंत की कृपा से आप सबका जीवन सुख, शांति, धन धान्य से समृद्ध और प्रसन्नता के साथ आपका परिवार आनंदित रहे, ऐसी हम बैठकर आप सबके लिए प्रार्थना करते हैं। एक બહેનોમાં 10-15 બહેનો સાથે એક સાથે સરળતાથી ઊભા થઈ 20 મિનિટ એ લોકો જે રીતે ગાઈડ કરે, સરસ એમને तिलक करे। और आज हम एक छोटा सा सुकन के रूप में एक छोटा सा कवर धनराशि आपको एक भाव से अर्पण करते हैं। आइए। હું મારું એક ગીત ગાઉં છું, હું મારું એક ગીત ગાઉં છું, તારે માટે મારા લાખ ઉમળકે, તારે માટે મારા લાખ ઉમળકે, મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન। આ કોઈ કેવળ ઔપચારિકતા ના સમજો। ધર્મના પ્રાંગણમાં પ્રવેશવા માટેની પહેલી ભૂમિકા છે કે જેના કારણે આપણે હોઈએ સુખી, એનું પહેલું સ્મરણ કરવું। આ સ્ટાફ જ ન હોય, આટલું મોટું પરિસર છે પણ આ લોકો કોઈ ન હોય તો આપણને જે સ્વરૂપે જોઈએ એમાંનું કશું મળી શકે? એટલા માટે આપણા સ્વાર્થ માટે નહીં, પણ આપણને જે મળ્યું છે એના મૂળમાં કોણ કોણ છે એને વધાવવા માટે આપણે આ કરીએ છીએ। હા, મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન। મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન। આખા તે આકાશ વિશે
આ સ્વરના કોમળ સાવ સુકોમળ સ્પંદન, મારો સાગર કેવો છલકે, મારો સાગર કેવો છલકે. એમના પગમાં અને એમના પરિવારમાં જીવન આનંદથી એમનું પસાર થાય એવા શુભ સંકલ્પ સાથે આપણે એમને બહાર જતા દેખાડીએ. ખૂબ સંકલ્પ પવિત્ર કરવાનો. મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, મારો સાગર કેવો છલકે. વૃક્ષ વૃક્ષને, ડાળ ડાળને, પાન પાનને, ફૂલ ફૂલ માનરતન, ફૂલ ફૂલ માનરતન, ફૂલ ફૂલ માનરતન. ફૂલ ફૂલ નર્તન. લગભગ આપણે 3 કોશિશ કરશું આ દિવસોમાં. એકબીજાની સાથેના સ્નેહથી સમૃદ્ધ થઈશું. આ પરિસર જેટલું આપણે વાતચીતનો પેલો મુદ્દો આવ્યો ને કે ઓછી કરશું, હું તમને 5 દિવસ માટે એક નાનકડી એક બીજી વાત કરી દઉં. અહીંનો સૂર્યોદય, અહીંનો સૂર્યાસ્ત, અહીંની વનરાજી, અહીં પંખીઓની ચહક, પંખીઓનો ધ્વનિ, કલરવ, અહીં ચૈત્યની શિખરની પોતાની જુદા જુદા પ્રકાશનામાં પડતી એ છાયા, અહીં ઝરૂખા, આ 5 દિવસમાં અંદરથી ભરાવા માટે આપણા પરમ સૌભાગ્યથી પ્રકૃતિએ ભરપૂર આપણને આપ્યું છે. હા, રૂમ વ્યવસ્થા મને અનુકૂળ, મારું થોડું ગમતું, મને થોડું ન ગમતું, એ બધા નાનકડા ખાબોચિયામાંથી નીકળીને આ જગ્યાનો ભરપૂર આનંદ અનુભવવા માટે આપણે બધા સાથે કોશિશ કરશું. અત્યારે લગભગ 20 મિનિટ, એટલે કે મારી ઘડિયાળમાં 3:05 થઈ છે. 3:25 પહેલા, બરાબર છે, આપણે ઊભા થઈશું એટલે લગભગ 3 વાગશે. એક નાનકડું એક સ્થાન બનાવ્યું છે કે થોડીક કોઈકને ચા થોડી વાપરવી હોય, થોડું બપોરનો સમય, આજનો દિવસ થોડો જુદી રીતે થયો છે. આજે મંગલાચરણ કર્યું. મંગલાચરણમાં એક ક્લેરિટી કરી લીધી. આપણું બોર્ડિંગ પાસ આવે ને, બોર્ડિંગ પાસમાં 4 સૂચના લખેલી હોય કે આપણું ડેસ્ટિનેશન શું છે, આપણો સીટ નંબર કયો છે, હા, આપણો ગેટ નંબર કયો છે, આવી જાય ને એટલે આપણે એટલા ક્લિયર થઈ જાય કે ભાઈ હવે આ દિવસોમાં આપણું આટલું છે. અને હૃદયથી કહું, સાહેબ વારંવાર કહેશે આપણને, અને કદાચ એ જ એક વિષય અત્યારે ખોલી રહ્યો હતો પણ મેં ઘડિયાળ જોઈ એટલે એમ થયું કે એને પૂરો ન્યાય આપી શકશું. કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વિના જે મળ્યું છે તેને માટે ભરપૂર ધન્યવાદ કરવાની આદત આપણા સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. કયો વિષય છે? કોઈ પણ વિષયની ફરિયાદ કર્યા વિના આપણને જે મળ્યું છે એનો ભરપૂર ધન્યવાદ કરવાની આદત આપણા સૌભાગ્યની વૃદ્ધિ કરે છે. એટલો સુંદર વિસ્તાર પૂજ્યશ્રીએ ઋષિ કવિ મકરંદભાઈ દવેના રેફરન્સ સાથે શરૂ કર્યો છે. એટલે આપણે કોશિશ એ કરશું કે અત્યારે જેવું અહીંથી આપણે ઊભા થઈશું, આપણામાં સર્વમંગલ સીધું 18 તારીખે, સર્વમંગલ આવતું જ નથી. પણ એક વાત કહું, ઔચિત્ય અને વિનય માટે હું તમારા બધા પાસે પણ એક અપેક્ષા રાખીશ. કોઈ તમને અટકાવશે નહીં, પણ જે સમયે અહીં આવવાનું કહ્યું હોય, ગેટ ખુલ્યો, ખ્યાલ આવ્યો?
ગયે વખતે અનુભવ એવો થયેલો કે ભાઈ કદાચ કાઉન્ટર ઓછા હતા, આ લોકોને બધાને ધ્યાન આવી ગયું કે આટલા સમયમાં નથી પહોંચાયું, તો આ વખતે એમણે કદાચ વ્યવસ્થા પણ વધારી છે. પણ એક વાત સમજી રહેજો, આપણે બધા એરપોર્ટ ઉપર છીએ, ગેટ પ્રાયોરિટી છે, બાકી બધું એડિશનલ છે. હા, એટલે અહીંથી ઊભા થઈશું અને બરાબર 3:25 એટલે 3:25 ફરી પાછા આવી અને સીધો જે સમયગાળો પૂજ્યશ્રી આંગળી પકડે એ પકડીને આપણે એમાં સર્વની શરૂઆત કરીશું. બરાબર છે? મારી ધરતી કેવી મલ કે, મારી ધરતી કેવી મલકે, મારો સાગર કેવો છલકે, વૃક્ષ વૃક્ષને ડાળ ડાળને પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન 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 નર્તન. चलो जइए ओ चलो जइए 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 पाठशाला पाठशाला पाठशाला